કરે ઓ દાદો રો મેરે યાદ દાદો રો મેરે યાદ દાદો રો મે ગાલિયા મોઠના દાદો ભેરો રો મેરે દાદા ભેરો રો મેરે દાદા ભેરો રો મે ગાલિયા વાળા યાદ મારા ભેરો રો મે ગોદો પીધો બાલે ગોદો પીધો ગોદો પીધો બાલે ગોદો પીધો ગોદો ઘીર નારપા ગોદો પીધો તમારી ચહેર ભોગાના મંત્રને ઘડી બે ઘડી હા મગનો આવ્યો શું લે ભાઈ આ તો તમારી ચહેર ખૂબ જ સિરીસ હતી દિનેશભાઈ અમાટાના તારા ભાઈબંધીનો હું ખૂબ મજા બોલું છું લે અમાટાના તે વિનુભાઈ અમાટાના તારી સોસાયટીનો ભાઈબંધ આવ્યો છું લે હે હું કહું છું બધે ભાઈ ભાઈ તમારી સોસાયટીના ઘડી બે ઘડી ઓળખોનો ભેરવ આવ્યો છું લ્યા હું કહું સંજયભાઈ હે દિનુભાઈ આજે કદાચ આ ચહેરના મોડવા ઘડી બે ઘડી મારું જાડિયા હું મૂકીને આવ્યો છું લ્યા અને બરોબર આ મોહન ભવાની ચહેર લ્યા હું કહું છું લ્યા કમાટાના ચહેર મોહન ભવાની લ્યા કમાટાના હે વિનુભાઈ તે એનો વાયેલો તમે અત્યારે લડી રહ્યા છો લ્યા હું કહું છું ભાઈ કે હું ભેળે એવું કહું છું લ્યા કે તમે તો ચહેર કોલવડા કરી રહ્યા છો લ્યા પણ હું ભેળે એવું પાડી રહ્યો છું કે ચહેર તો મારી જો અમેરિકા વિદેશમાં ફરે છે લ્યા હું કહું લ્યા પેલા સાચું ખોટું લ્યા હે ભાઈ એનો આ ચહેર તો વાટો મારે છે લ્યા પણ જો વિદેશમાં આ ચહેરને ડંકા વાગી રહ્યા છે લ્યા કમાટાના તે પ્રજાપતિ હાચું ખોટું લેવાનું ભાઈ હે કે ભાઈ આજ તો તમારી ચહેર તમારી જોગણી ખૂબ મજા કરી રહી છે પણ બળદેવભાઈ મજા કીધા મજા નહીં લ્યા હે વિનુભાઈ પણ આજે હું બોલું છું કે ચહેરના પારા ફૂલ વેળા છે લ્યા અને કદાચ આ શેર માટેની ખોટ કોની છે હે હું એવું ભેરો બોલું છું લ્યા છો કમાટાના કે શેર માટેની ખોટ કોની છે લ્યા અને વિદેશમાં એરોપ્લેનમાં બેહવું છે કોને લ્યા હે કોને જવું છે લ્યા કમાટાના માડી તે ગાય તારા કંઠે ખૂબ મજા જે છે હું તો ઘોડો ભાવું છું લ્યા હા કમા ચલમનો જોગી છું તે બળદેવભાઈ આવી કંકુ તમારી ખૂબ મજા કે છે લ્યા હે બળદેવભાઈ સાચું ખોટું તેવી તમારી જોગણી ખૂબ હસી રહી છે બળદેવભાઈ તે ભાઈ આ વિનુભાઈ ને મારે ઘડી બે ઘડી મારા બુવાને દેવાનો પગ ઓળખોડે
આ તો તમારી ચહેરાના વગડા ઉતરે છું લે ભાઈ પેલા ભાઈ આ ગોગો આજ હું એવું કહું છું તમારી કોશીને શેર માટેની ખોટ છે લ્યા હે અને આ ગોગાને રીઝાવું લ્યા આ ચહેરાને રીઝાવું લ્યા અને બરાબર કદાચ લાઈવ ચાલી રહ્યું છે લ્યા દુનિયા જોઈ રહી છે લ્યા તે ભગવાન તો ફોન રાખીને ધૂણવું પડે લ્યા હે પણ દેવ શું લ્યા અને આ બોલીને જવું લ્યા પ્રજાપતિઓમાં અને કાલ પૂરું ના કરું લ્યા તો કદાચ હોમું મોટું ભુવાને બતાવવાનું છે લ્યા હે પેલા ભાઈ ત્યાં બહુ આ ચહેરા મોડવા એવું બોલી જઉં છું લ્યા કાલ ફૂલ વેરા છે અને બરોબર સંજયભાઈ કૌશિકભાઈ વિનુભાઈ હવા 3 મહિના લઈને ઉતરું લ્યા અને કદાચ સારા સમાચાર લઈને આવું લ્યા તો એના ચહેર ગોગાનું શું કરશો લે હે મને તો ગોગો દેખો ને મેં ગોગાની જ વાત લાવ્યો છું હે તો ભાઈ સંજય જો ગોગાને બેહાર્યો હશે કૌશિક અને એનું પરિણામ તો કદાચ ગોગ લઈને ના ઉતરે લ્યા તો કદાચ માતાના ધન છે ચારે બાજુ તો ભડકની બંદૂકના ભડાકા છે લે અને વચ્ચે હોય તમે પ્રજાપતિ બેઠેલા છે એવું હું બોલીને જઉં છું ત્યારે મારી મોહન ભુવાની ચહેર અને ગોગાનો પાવન ના વાત લ્યા તો આ રાજા થઈને ફરો છો લ્યા કે ના ફરો પેલા બે હે એવો હું મહારાજ બોલું છું લ્યા માતાના ધન છે પરદેવભાઈ આ તો ગોગો રાજી થઈને બેઠો છે લ્યા અને હવા 3 મહિનાની મુદત મારીને જઉં છું લ્યા તે વિનુભાઈ તમારી ભાઈબંધે ચૌધરી આવ્યો એમ તમારા ગોગાને ઓળખો ને કદાચ હું પહેરાવ ઘડી બે ઘડી ગોગાને ચહેરને રાજી કરીને જવું લ્યા વિનુભાઈ કદાચ હવા 3 મહિનાની મુદત મારીને જઉં છું લ્યા દીકરા દીકરીનો બોલ કરીને નહીં જતો લે હે પણ હવા 3 મહિના થતા કદાચ હારા સમાચાર લઈને બળદેવભાઈ ઉતરું લ્યા તો ભાઈ મારે ગોગાને પૂછજો લ્યા હું ભેરવ એવું બોલીને જઉં છું લ્યા એ કૌશિકભાઈ વિદેશમાં જવું છે લ્યા કાગળિયા કરવા છે લ્યા હે ત્યાં તો વિદેશમાં મારી વસ્તી ખૂબ મજા કરતી હશે લ્યા અને મારી બહેન જોઈ રહી હશે લ્યા કાં તો મારા બાપાનો મારી માનો જેવો રૂડો અવસર છે લ્યા પણ હું ભેરવ ઘડી બે ઘડી ઉતરીને આવ્યો છું લ્યા અને તમારા ટોપામાં ભાગીદાર ના થવું વિનુભાઈ તો ગોડા મારા ચૌધરીના ભેરવના ધૂણવો ન કમું છે એ ગાય વગલે ઘડી ને ઘડી અરે દાદો રમે યાદ દાદો રમે ભેરવ દાદો યાદ કોડ રમે ये सेवलिया मोड़वे दादो रमे गढ़ गिरनार मेरे दादो रमे हे दादा रमवायावो तुनवायावो दादा रमवायावो तुनवायावो हे दादो रमे याद दादो रमे सेवलिया मोड़वे भेरव दादो रमे हे दादो આ ભૂલ તો કાલે કર્મઈ જશે હે પણ આ ભેરવ આ તમારી ભૂલાની સુવાસ કોઈ દાણ તમારા ભાઈને તો ખૂટવા નહીં દઉં એ દિનેશભાઈ તારે મોઢો કરવો છે લ્યા હે પણ બરોબર મારે હવા 3 મહિના પૂરા થઈ જવા દે લ્યા હે મારા ગોગાના બોલે કદાચ જંગલમાં મંગલ કરી અને ગોડા બોલાવડામ તો ઘેર ઘેર બુવાશે હે જાજુ તો નહીં બોલતો લ્યા
ભગવાનની લાઈનો ના લગાડું તો જગમાં મારે બાવાનું ધૂણવું ન કોમું. ત્રણ છ એ પેલા ભાઈ આ તમારા અંતરના ભંડાર બધા મારો રોમ ફૂટવા નહીં દે. અને મોહન ભગો હું કરતો તો હું ના એમાં તમે લાગતું નહીં દે. હું કહું છું બળદેવભાઈ કઈ બેસતો ને હેઠતો લ્યા એટલે ચહેર આગળ હેઠતી હે ચહેર પોટ ડગલો આગળ હેઠતી લ્યા. આવી મોહન ભુવાની સતનું દેવ હતું લ્યા. અને મોહન ભુવો નીકળ્યા અને પાછળ જોવા લ્યા એટલે પોચ મુઠાનો મણીધર નાગ હેઠતો તો લ્યા. હે તે આ જોડી હોતી ઘણા બુઆ હોતી લ્યા પણ મારા ગોગાનું કોઈને ના હોતી લ્યા. તે આજે કદાચ તમે ગોગાનું હોતી હશે લ્યા. હું કહું છું વિનુભાઈ ત્યાં ગોગો મળ્યો છે લ્યા. અને પ્રજાપતિઓ આજે તો કદાચ વિનુભાઈ પોતે ટવકો કરું કે 5 લાખ જોવું છે લ્યા. તે આ 5 ભાઈ ભેગા થઈને પૂરા કરી આવું લ્યા. 5 ભાઈ ખરા કા હે ખમાતા ભાઈ આવો તમારા દેવનો પરાક્રમ છે ભાઈ. અને આજ તો ઘડી બે ઘડી મારો રોમ લઈને ઉતર્યો છું. કૌશિકભાઈ સંજયભાઈ તો જરૂર આ ચિહર જાત્યો જાત જો કદાચ પાહણાની હેર એકલો ના લાવું લ્યા તો ગોડા મારા જહુને ભેગી હેડવીને કોમું છે લ્યા. એ ગયે વગા લેવું દાયનો ની હળા તઈ શબ્દોની જહું મામા તમે સાયણ જેવું કોમ ગવડાનું જહુ આવો. ધુરિયા ઢોલી ના બોલે રમતો રમી ગરબા રમી ન કરી રોમ લઈને મોડવા આવો. મારે ભાઈઓડમાં તારા મોગના લંકાવા જાવો મારા આયેલા મહેમાનો મારી પહોંચ્યો ભાઈ હું ચૌધરીની જવું ખૂબ મજા કહું છું. ત્રણ છ હે ઢોલી પાવડિયા મળી ખૂબ મજા લે યાર. ખમાતા હે બળદેવભાઈ આવી ચૌધરીની જવું છું તે ચહેર ખૂબ મજા બોલી રહી છે. હે ચહેર તો મારા આગળ હેડે છે લે અને આવી હાલાતની શબ્દની મૂલ્ય સુલ્યા હે મન તો કોઈને નહીં હોતી લે. હું કહું બળદેવભાઈ ખમાતા ના હે કે આવી કાળી ચાદર વાળી હું સુલ્યા મોય બાપો બાપો હે અને ઓગણી કરો લે અને જો કેડી ના ખાવ લે તો ગોડા માં જહું ધૂણવું ના પામું છે લે. ખમાતા ના હે કે ભાઈ જેટલું ખોતા છો ને એટલું માંથી હોનું ને કરે લે પણ માપ રાખજો જેટલું કર્યું છે એટલે હેડજો લે. ના મારા જેવી દૈત્યનો બહુ છે લે હું હે હું કહું છું ભાઈ તો મને તો ના બતાવેલી હારી છે લે અને આ તો બોલીને જઉં છું લે કે ભાઈ જાજુ બોલીને જવું નહીં લે. પણ વિનુભાઈ એક સમય આ ચિહાર ગોગો જોગણી હાથી હું શું લ્યા અને મારા ભેગા તો કેવા સિગરેટ પીવા વાળા છે લ્યા. હે તો મારા ભેગા તો કેટલા સિગરેટ પીવા વાળા છે લ્યા. તે હજી સુધી મારી તો સિગરેટ હળગી નહીં લ્યા અને હળગાડ્યા
દિનેશ બાપો બાપો ચેતન જો બોલાવડા મો ગોડા આ પ્રજાતિઓને ખબર હું પડે લ્યા કે ચોથી લઈને ઉતરું છું લ્યા હે બાપો તને ચેતન ખબર પડશે કા તો હતું ને ચોથી લઈને આવી લ્યા ખમા તને કે આજે મારા મોહનનું વાયેલું એના દીકરોને આજે લડવાનું આવ્યું છે લ્યા ખમા તને अब તમારા અંદરના ભંડાર ભરી અને જો ગાડીએ લઈને ના ઉતરું લ્યા તો ગોડા મારે ધાઈનો જહું ને ધૂણવું ને કમું લ્યા બાપો હો અરે ધાઈનો જગો મઘણો બાબુ જહુતના ધાઈનો જગો મઘણો બાબુ રેલો ખમા તને વાયુ સાથે લડ્યા વગર તો મૂકશો નહીં ખમા હે સાચું મળી તે આ તો એટલું બોલીને જઉં છું લ્યા કે પૂછોલે મારી કોઈ કુવાસી નહીં તો ઉકો બાળા છે તો અણસુખ નહીં દોડતું અને પૂછોલે કોને પગ ખેંચીને બતાવું છું કે હું આવી લે રાતી હે તો પગ પકડીને જગાડવા જઉં છું લ્યા કે ઉઠ તારા બાપ દાદાની મેં માતા આવી લ્યા પણ પ્રજાપતિઓ હુઈ રહ્યા છે લ્યા હે હું કહું છું ભાઈ પ્રદેવભાઈ આવું દેરું છું લ્યા ખમા તને મને ચોટતા આવડે છે વખૂરતા નહીં આવડતું લે અને મને વખેડવી એટલે લોડાના ચણા છે લ્યા કે ભાઈ દીનુભાઈ આ તો હું જહું બોલીને જાઉં છું કે જેદાન આ મંદિરમાં રૂપિયાના ઢગલા લઈને આવ્યો લ્યા ચોક મારું પડી રહ્યું છે લ્યા હે સાચું ખોટું ભાઈ તો ભાઈ દિનેશભાઈ કદાચ આ પ્રજાપતિઓને હું ઓળખતી નહીં લ્યા અને મારો ભુવાઈ નહીં ઓળખતો પણ તમારું માવતર શું લ્યા અને તમારા જોડે પૂજાવ શું લ્યા બાપો તો બાપો તમે મને ઓળખો કે ના ઓળખો હું તો ચૌધરીના કોઠા ઉતરું છું પણ તમારી માં શું લ્યા બાપો તને એ ઘડી બે ઘડી ચૌધરીને ચોલ્લો કરવા જઈ હશું ને ચૌધરીને મળી હશું લ્યા તો ચૌધરીને આટલા ડંકા વગાડતી હશું લ્યા તે પ્રજાપતિઓ એકદમ હું આજ તમારે મોહન ભુવાની તસલી ઓગળી નાચવાવાળી માતા હતી લ્યા હું ખમા કહું છું તને ભાઈ પણ બળદેવભાઈ આજે તો હું ચો બેઠી છું કોઈને ખબર નહીં લ્યા તો ભાઈ પણ જો ગોગાનું પડ્યું છે લ્યા અને ચોથી બળદેવભાઈ પાવળિયા ઉદ્યાવ હું ઉદ્યાવ લ્યા હે બાપો તને અને ચોથી લઈને આવું લ્યા ચેતન મન માતાને પૂછ્યો પેલા લડતા ના કે મારે કરોડ આવું 2 કરોડ આવું લે હે આવું બોલીને જઉં છું લે માતા ખમા ચેતન તને ભાઈ દિનેશભાઈ ખમા તને રૂપિયાના ઢગલા આવશી લ્યા પણ પેલો કે મને કેટલો ભાગ ને મને કેટલો લ્યા એમાં માર માતાને જો જવું લ્યા ખમા તને હે સાચું હું કહું લ્યા પણ ગોળા નહીં જવા દઉં લ્યા હે અને તમારે 11 માં લ્યા તો ડણકો વગાડી ના જવું લ્યા અને ગોળા જવું એવું બોલી દઉં છું દિનેશભાઈ કે રસ્તાનો જનારા છે અને ખાલી કદાચ
તમારી કુવાસી એમ કે છે કે મારા મોહન ભવાની મારી હળા તઈ જવાબદારી જહું ચોપડી ચો બેઠી છે અને જો કુવાસીના કોઠા ઉતરીને જો પૂરું ના કરી આવું તો ઘોડા માં જહું ધોણ નતો મૂલ્યા ભલે મોટી ભલે એ શું કરી મામા તે ભાઈ આ વેનું 8 વર્ષથી રહેતો હાલે મારી સોસાયટીમાં હે અને ભુવાના નીને ભાઈબંધી કદાચ ઘડી બે ઘડી થઈ હશે વરદેવભાઈ હે પણ વેનો મારા મઠમાં હું તને લઈ જતી લે પણ એટલે તું પાણી પીને પાછો વળે તો લે હે અને એટલે જો મને જહું બે શબ્દો કીધા હોત લ્યા અને હું પૂરું કઈ ના આવ્યું તો ગોડા મારે ચૌધરીની માતાને ધૂણવો ન પમું લ્યા માતાના પણ એટલે વિનુભાઈ દરવાજા આવી અને કેવો પેલા મંદિરમાં ઘંટ વગાડી પાછા વળી જોય હે એવું કર્યું લ્યા માતાના તે હાચું ખોટું ભાઈ પ્રજાપતિ પણ તમારી માતાએ આજે લેખ લાવી લ્યા તમારો ભૂવો જોયા તો લ્યા પણ પ્રજાપતિઓ મારા ગોગાનું મારી ચહેરનું વાય કાયું લ્યા કે ભાઈ દિનેશભાઈ એવું બોલી હતી લ્યા તો જો પણ બરોબર હવા બે પછી જજો લ્યા તો તમે કેટલા વાગે લાવી લ્યા એટલા વાગે જ લાવી માં તું નકર તમે તો 12 વાગ્યાના ભૂખા બોધ્યા હતા લ્યા સાચું માડી વરદેવભાઈ જવું હતું જોઈ લ્યા અને જતા રે બીજી સખીની જાતર મળે કમાતાના હું જવું કહું છું લ્યા કમાતાના હે હું કહું ભાઈ ભાઈ તમારું અત્યારે બેઠેલું માવતર છું સાચું માડી ભાઈ અંકદાસ ધન આ જવું બોલીને જઉં છું લ્યા કમા ગોડા ગોગા ધ્યાન પગ પકડજો હા આજ બોલી જાઉં ને આજ કદાચ ફૂલવા ભેળ્યો છે કમા પરદેવ ભાઈ આજ તો પાટનો ધણી થઈને બેઠો છું ભાઈ સાચું ખોટું ભાઈ તે આવો ને આવો બીજો મોડવો લઈને આવું છું લ્યા પણ બરોબર 9 મહિના 26 દિવસે લઈને આવ્યો લે હે બસ હું કહું છું લ્યા અને દર આવો કદાચ હું ચૌધરીની જહું ધૂણવા બેઠેલી છું લ્યા કમાતાના પાણામાં દીકરો એક બાજુ કિલકિલાલ હારું લ્યા અને માતાના. જાતર લેવા ના ઉતરો તો ઘોડામાં જહું ધૂણવું ન પમું લ્યા બાપો ધન છે મળી હે જહો બોલો મારા વાટ જોયા ડેરા બોલો મારી જહો પીએ પેલા ધુરિયા ઢોલીનો મોહ બનાવ્યો મારી જહુ પીએ જગતમાં તારા મોમના ડણકા વગાડ્યા મારી જહુ ઘડીવાર મોહ લઈને મારા કુલવડાનો ધર્મ ધરતી પર મારી શહેરો પ્રાણીના પડવ ઉતરી પડવાના પ્રજાપતિઓ મારા જેવી સમસોની મેળવી હે મારા જેવી એક ઉત્તાની લે અને સમસોનમાં બેહવા વાળી કમાતાના અને મને સાથે લાયેલા હે તે મારા જેવી એકદમ કરે હે ધન છે તે ચોક દિવાલમાં ઊભી જોવા છે લ્યા હું કહું લ્યા ને
કમાતા ન આવી ગોડી માતા શું લે બાપો બાપો તે ચોક દિવાલમાં ઊભી જોવો છે તમારા મોહન ભુવાનું વાયેલું મારા દીકરા જેવા રડી રહ્યા છે હે પેલા ભાઈ પણ હું આ જહું એવું બોલીને જઉં છું લ્યા તો બરોબર મંગળવારનો દિવસ આવા લ્યા પેલા ભાઈ આ હું જહું કઈ જઉં છું લ્યા તો બરોબર મંગળવારનો દિવસ આવે ને હારું લીલું નારિયેળ લાવજો લ્યા કરદેવ ભાઈ અને જે કુવાસી ને આ દીકરાની ખોટ મૂકી છે લ્યા તે તારી જહુ ચેહર અને ગોગાનું નામ લઈ અને હાથ વખત વાળી અને મૂક્યા છે તઈ રસ્તે હા જો કદાચ એના કોઠા ઉતરેલું દેવ જો પાર ના મૂક્યા ઉતરો ઘોડા માં જાઉં ધૂણવું હો કે રમતું મેલું નારિયેળ મારી માતાજી મોરે હે પેલા ભાઈ બોલ ભાઈ. હે? ભાઈ હું આજ જેને માગીશ એનું કીધું જેને માગ્યું છે એના માટે કીધું લે ભાઈ. હે? ઈમાન તો ના કીધું હોય કે હું ચેહાર દોરો લઈને કોળવા આવ્યો લે તે ભાઈ જેવા તારા દીવામાં જેટલું કોતરે ને એટલો નેકળ્યો છે ને એવા ચૌધરીના કોઠા છે હે? તો 365 ટન ચૌધરી કેવા ચાલ્યા તે હવારથી બેવન હોવા સુધી 51 પેકેટ સિગરેટના ધોળા કાઢું છું લે બાપો બાપો તે એ જ કીધું લે કે જેટલું ખોતર છે એટલું હોનું નેકર છે ભાઈ મોહન ગોડો નતો લે તમને બધાનો બોધી ગયો છે લે તો જેની જરૂર પડી ને બહાર કાઢતો તો લે તમારી તાકાત નહીં અમને કાઢવાની ચેહર લઈને હેડો તો ચેહર લઈને હેડજો લે અમને ફોર્મ કરવામાં મોકલજો લે ઓયથી ખાલી ટોપો કરવા મોકલજો લે અને તમારા મોઢાથી સવાલ ને કર અને કુંડ પાસી વાળો લે અને જો પૂરું કઈ ના આવીએ તો ગોડા તારા બાપની માતાને પૂજેલું ધૂણવું ને કોમું છે લે એ ભાઈ પેલા બે તમે જો ફુવાજી હે ત્યાં લીલું નારિયેળ નું કીધું ને ત્યાં દીકરા ના ઘેરથી જે છે ને એના ઉપર મંગળવાર વાળીને બાર ત્રણ રસ્તો મૂકતા આવતું અને ખોટ તો ઘણો ન ચાલે પણ આ જાતર છે અને જાતરમાં હું કોઈ પંચાયત કરવા નહીં બેઠી લે હે તે હારો ધન લઈને બેસજો લે મોઢમાં બેસજો બળદેવ ભાઈ આવજો લે અને મને જહું ટવકો કરજો લે જો કદાચ પોચી પોચણ પૂરું કઈ ના જવું તો ગોડા મારા બાપની માતાને ધૂણવું નકામું છે લે હે બાવન વીરોની માની તો કરે જહુભાઈ જોગણી રમે અલ્યા નહીં અવાજ આવતો હે ત્યાં કદાચ પ્રજાપતિઓ ભેગા થયેલા
હે કરવાના જ નહીં બેવાના, ભેગા જ કરવાના. ભેગા કરી અને આટલું એક નાની ઓટી છે લ્યા, હા, થઈ જાય. આટલી ઓટી ખોલજો લ્યા, અને આ ઓટી ખોલો લ્યા, અને આ ઓટીએ જો કદાચ પ્રજાપતિ હતો લાલ પાઘડીઓ પહેરીને બેઠા છો લ્યા, પણ કદાચ હોનારા મઢ મૂકી અને પાઘડીઓ કોઈથી કોલાવડાથી ને ગોધીના ગળોથી પરત ફરકાવું તો શું કરશો લ્યા? હે એ દિનેશભાઈ કમાતા ના મળી. ભેગા બેહી સાચું મળી. અને એક આટલી ઓટી છે, આ ઓટી ખોલજો લ્યા, મોટી મોટી છે. મન તો આટલી જ છે લ્યા. ના, મોટી પણ આ બેહલ્યા અને એક આગો પાછો થાય છે લ્યા, એક આવે પેલો ના આવે. અને એના દીકરાના કોઠા જ કદાચ હું જહું ઉતરું તો શું કરશે લ્યા? હે બે કરું પડે. અને એ જ એનો દીકરો ટવકો પાડી નીમકા દિનેશભાઈ કે હું મોહન ભુવાની વડવાઈની પૂજેલી માતા આવી લ્યા, અને આટલા મારી ઓટી છે એ તો ચો છો લ્યા પછી આઈ માતે. હે તે તમારું જ ઓતેડું શું લ્યા? તમારા નાભીએ બેઠેલી માતા શું ભાઈ પ્રજાપતિઓ, અને પૂરું ના કરી આલું ગોડા તમારા ચૌધરીને પકડો પાડવા નકો મૂકી. હે ભાઈ હમણાં હું જહું બોલીને જઈ લ્યા તો પેલા કરોડોમાં એક કેમ જહો ભેગા તો દેવમાં કેમ નહીં બેહું લ્યા? એના પછી હે તે ભાઈ હું કીધું ને કાજે ગોગો રાજી થયો છે લ્યા, ચારે છેડે બળદેવ ભાઈ ગોગ રાજી રાજી રાજી. ભેગા કરી મજા આવે. પણ હું જવું એવા લણ મારીને જઉં છું લ્યા કે જેના આ ભીડ છે એ હારા સમાચાર આવે અને એ ટવકો પાડી લે પછી. પણ ભાઈ તારું શિખર વળાવજે, હું કઈ જઉં છું જવું કાકા હું કોક ભાડ્યું છું એટલે જ બોલ્યો છું દિનેશભાઈ. ધ્યાન છે તને. કાલ લાઈવ ચાલી રહ્યું છે લ્યા, અને હું જવું દુનિયામાં નેકડું એટલે પૂરું કર્યા વગર નથી નહીં લ્યા, અને કદાચ મને જવું ને ઢૂંઢતા આવડે છે તો પૂરું કરતા આવડે છે પ્રદીપભાઈ. અને આવા ફૂલ જો કદાચ તો ચેરીથી આટલા સુધી ના વેરાવું લ્યા તો જગમાં માર્યો માતાને ધૂણવું ને પણ છે તે હારો સમય લેજો લ્યા. આજ તો તમારો રૂડો અવસર લઈને બેઠા છો, હારા દિવસ નક્કી કરજો વિનુભાઈ, હું કહું છું. અને પાટના ધણીને બોલાવજો લ્યા. હે અને ઘડી બે ઘડી પણ જવું સમય હશે ને મને ટવકો કરજો લ્યા, હું જરૂર આવ્યો લ્યા. હે અરે મારો બહુ દુનિયાનો છેડો બેઠો હશે લ્યા, અને હું જવું બોલીને જઉં છું લ્યા. જો ટવકો મારજો તો કદાચ ભુવન ના લાવું લ્યા તો જગમાં માર જવું ધૂણવું ને પણ હું છે લ્યા. બાપો હે તે ભાઈ આ હવે 3 મહિના થયા લ્યા, 2.5 મહિના કોને બગડી ગયું લ્યા? હે બોલો જેનો કેસ બગડી ગયો હોય. હા બોલાતા શેરો હે તે ભાઈ મહેમાન કદાચ આવીએ છું અને જોયું હશે તો પૂરું કર્યા વગર રહ્યો નહીં. કદાચ 100 કિલોમીટર મૂકી અને મારું ઝાડિયા ગોમ મૂકીને આવીએ છું. 365 મારા ઝાડિયામાં મારા ગોરી બાવાના અખંડ દીવા રખતા છે અને હું બાવાની જવું છું લે.
તે મેલામાં મેલી જવું છું લે હું. દિનેશભાઈ આ તો ઉતરી હસ્યું અને આ ફૂલ જો કદાચ એકદમ લઈને જાડીએ ના જવું લે તો મારે જવું ધૂણવું ન પામું લે હે એ દિનેશભાઈ ભીડમાં જ્યાં હોત ભીડમાં બેઠા હોત તો પ્રજાપતિનો આટલો ચોખ્ખો ભૂલો જ લે તે મારા માતાને તો મોડા લાવવા ખમાતાના માતા કહેશે બે પક્ષ ભેગા કરવાનું કહેશે આજે માતા તો માતા જે હાચા હોના મળી કાઢશું તમ તાર તને એ બે પક્ષ ભેગા થઈ જતા હોય તો એક જ વાત ઉપર હેડો તો નહીં નાખું બરોબર પકડાઈ ગયો સમજ્યા બરાબર નાખું તારા ભેગા કરાવવાનો હા તું મનમાં તારા વસ્તુ અને બે પક્ષ તો ભેગું પછીની વાત છે હા. તો પહેલા તો અમારું છે એ જ ભેગું નહીં અરે હાથ ભેગા કર મેં બે પક્ષ બધા હાથ કોણ પણ આ માતા કહેશે તો માતા કંઈક ભારી છે તો કહેતી છે ને હા એ તો 100% બધા બે આશી બધામાં આટલું એલો મારે તો તમે ખરેખર તમારા વહુ છેલ્લે હોય કોઈ આવતું જ નહીં. હું તો એ કહું છું દેવને હા? ભાઈ મોત જવું એવું તો રાવણ જેટલો આ વિશ્વની અંદર કોઈ શક્તિશાળી નતો હતો અને આ રાવણ જીવતો હતો તો સ્વર્ગની નહોણી બનાવી ગયો હતો પણ ભાઈ સટક્યો લ્યા એટલે રક્તા પતી જઈ લ્યા એટલે આજે હું તો જવું એટલું જ કઈ જઉં છું લ્યા કઈ ભારી થઈ રજો લ્યા અને તમારા લાકડીઓ મજબૂત રહો લ્યા તો કોઈ દેવની તાકાત નહીં કોઈ ડુંગો કાઢી જાય આવી માતા બોલીને જઉં છું ભાઈ હે પછી ભાઈ મોના એના માટે દેવ છીએ લ્યા ના મોના એના માટે તો અમે રખડતી ઝોપડીઓ છીએ લ્યા હે તો જો ચોટીએ તો પછી બરોબર બોડીએ લાવીએ પછી ને મૂસી લે હે એક આ જાજુ બોલીને તો જતી નહીં તો પછી હું હલાવે મોડ્યો લ્યા એક પલ કોઈ બંધ નહીં કરી શકતો આયા કઈ જઉં છું તો પ્રેમથી મળી જાવ તો સારું છે લ્યા પછી મને હલાવતા આવડે છે અને અમે હલાવશું એટલે બસ કોઈ તાકાત નહીં બંધ કરે કેવા દિનેશભાઈ ખૂબ કમાન મજા બોલું છું હા કદાચ પટેલ આ ચૌધરીનો હાથ પકડ્યો છે અને જગમો તારા દીકરાને કદાચ મજા કરી અને લેબડા તે નીકળી કદાચ જૂના ઘેર જવું લ્યા અને કદાચ આવી તું તારા ઘેર ના ઉતારું લ્યા તો ગોડા માર દેવને ધૂણવું ને પામું છે લ્યા ધન સમાડી તને એ ભાઈ પ્રજાપતિઓ હું જવું એટલું કઈ જઉં છું લ્યા તો ભેગા બેસજો લ્યા અને આ ફૂલ ભેળ્યો છે એવા દોણા મૂકી અને મારા દોણા અલગ પડી ગયા છે મારા દોણા ભેગા કરજો લ્યા અને હું જરૂર ન્યાય લઈને ઉતર્યો લ્યા માતાનો એક જગ્યાએ તો ન્યાય લઈને નહીં આવું લ્યા પણ હું જવું એવું કહું છું કે હું 3 જગ્યાએ ન્યાય લેવા જઈને ઉભી રહેલી છું લ્યા 3 જગ્યાએથી ન્યાય લઈને આપવાની છું લ્યા પણ મારો સમય પાક્યો છે હવે અને તમે જાગ્યા છો લ્યા એ આટલા જરૂર હું વિનુભાઈ હું જવું બોલીને જઉં છું અને તમારા લેખે જરૂર ઉતરી અને તમારા લેખ જરૂર પૂરા કરી આલે ભાઈ આવો ને મારી જહુના બહુ મજા ખમાતાનો મારી કોશો ખૂબ મજા લ્યા તે ભાઈ તાર ઘરવાળી ચો છે ભાઈ મને લાવજે મુઠ્ઠી હે મારો આ તો મારો પડતો વધાવો થવા દે ભાઈ હા સર તું ઓગણી બનાવ કોઈ એકવી લે એકવીનું સર મળ્યું હે ધન છે તને તો ઓગણી બનાવ કોઈ એકવી લે એકવી સર માતા કે હું આજ માતા એવું કહું છું લે કે હું 2 મહિના થયા છે આમાં એકવીનો વધાવો યાદ એટલે હું જવું ને
અમાર તને જા દીકરા આ કદાચ હું જવું એકવીનો વધાવો લઈને ઉતરીએ છીએ લે જોઈ મળવા જવું તો પણ જાતરમાં કદી કોઈ તને દોડ આલવા નહીં દેતી લે પણ આજ પ્રજાપતિઓ કદાચ તમારા લેખની માતા છું અને એકવીનો વધાવો લઈને આવીશું લે તે આ જહું ભૂગો ચહેર હું હારવા લઈને એવું બોલું છું લે કદાચ ચિત્રો આલુ લે જમણા પગે નિશાન લઈને આવું તો હું કચ્છો લે મારું જો લે તમારા બોલે હું ઊભી રહી લે હે અને આજે એકવીનો વધાવો લઈને નોખ્યો છે લે અને મોતી ઘણી ના આલ્યો છે લે હે તો દિનેશભાઈ તો કદાચ આ તો લાલ પાઘડીઓ પહેરી છે પણ આ ચૌધરીનો ભૂવો એકદમ હતી સફેદ પાઘડી પહેરી ના જાય તો મારે ગોપાનો ભૂવો નકોમો લે ભાઈ આ તો હું તો બોડી માતા છું લહેણું કરવા બેન તો પૂરેપૂરું કરી લો એટલે 2008 થી તારે કોઠો છું લે અમાર તને તું 18 ની વાત કરે છે પકડ દિનેશભાઈ 2008 થી શું લે અને પૂછો લે એ ગાડીની બ્રેક મારી અને ચોથી તને ઘેર લાવ્યો લે આવી ગોડી માતા શું લે અમાર તને ધન સમાડી તો જવું તને ઓળખીને બેઠો અને તને તો બધું પણ મને છે ને કે ભાઈ બરાબર છે હું બીજો કોનો દીવો ગાલ દીધો લેતી નહીં ગાલે તે હી ગયો લે નહીં ગાલે તે હી ગયો પકડ વધાવો તમારા જમણા જમણી હથેળીમાં જ મેં રાખ્યું પકડ મારો વધાવો ચાલુ છે તો હું અમને બીજો દીવો ગાલ્યો નહીં હું તો ચહેરાના અંગાજ જવું ને હું ભાઈ હું ગોડી છું લે અને જોયો છે દીના આટલી મેં જોણું છું બોલું છું તો ભુવાજીનો મોબાઈલ મેં દીવો તારો જવું ને એકલો જ રાખ્યો કારણ કે એ ભેગી નહીં ગાલે પણ મને 85 વર્ષ લાગે ભરાઈ જાય ભાઈ કીધું તો મારો મારે કીધું આજથી બધું હારું હારું ને હારું લે બસ તારો હે? બસ હવે તું મને ચાલે. પણ એ વાત આ પ્રજાપતિ બધા એક બાજુ છે અને તું એકલો એક બાજુ હે તમાર તને મારે પણ એ હું જવું દંડ કાયમ છોડ્યો નહીં લેતો તમાર તને તું કઈ એટલો ડગલો તારા ભરવા તું કઈ તું મારી ભૂલ કરી છે મારી ભૂલ કરી છે મારીને ભૂલ કરી છે હું બધો પછી નહીં બોલું લે સમજમાં ભૂલ નહીં અને ભૂલ હોતી હોય તો આવજે તારા ભાઈના દરબારમાં હું લઈ આય અને જો તને હોતી ના બતાવું અને જાણ તું કદાચ આમ મોઢામાં કાળો કરીને કે હા મારી આ ભૂલ ચોક્કસ હે તો મારે જવું બોલવું ન કહું ધન સમાડી તને દિવાય જેટલું માંગ્યું એ દિવાય મારું પૂરું કર્યું તે ભાઈ આ એકલું નહીં લે ખબર મને ખબર આખા કુટુંબનું છે આ કુટુંબ છે. પણ પણ તમે મને ઘરમાં ખાલી અને અજવાળું કરી દીધું લે માં એટલે બીજા અંધારા કરે અંદાજ મેં નહીં ગાલે મને જેટલું ડગલું ભરાય એટલું એને મેં કીધું એટલું કર્યું હા પણ મને એ પછી તો બે અત્યારથી તો મૂકું ને તો કેના દ્વારા કહું હા હું કહું તો પછી ના મોનો કડિયાકમાં જતા રહો બનાવવાની છે લે. તું મનાય મને વિશ્વાસ છે. તું મનાય મને વિશ્વાસ છે. મારે જવું પડે તો બહુ ભરોસો છે, મારે વિશ્વાસ છે. મનાવવાનું છે હા મને વિશ્વાસ છે. હું નકરો દારૂ પીવાવાળી છું લે. આમાં તો મને ખબર છે મારે. હે એ બળદેવભાઈ કદાચ ભાઈને કીધું લે કે ચોથી તને ઘેર લાવ્યો
આમાં લાઈ લાઈ હે હા લાઈ તને કિલી કટકો નતો થવા દીધો લે નતો થવા દીધો હે હા વાત સાચી કેટલા હતા ને કેટલા માં બહાર લાવી લે હા વાત સાચી પછી ગીલી ખટકો કોઈ તારી તારા બાપની માતા શું કમાતા હું તો ઉઠી બેઠો છું હાલો તો ભાઈ મારે વધાવો આલવો છે ને મારો રોમ વધાવો બનાવ તારો વેણનો વેણ જ આવ્યો છે બેન સર હા બે મારું વેણ નહીં તૂટતું લે હા વાત કે એટલો ડબલો પડે મારી બસ હું આજે તારો ગુનેગાર હું તને ઓળખી બેઠો પણ વસ્તી હું એકદમ કહું તો બસ મારું ખોટું પડત તો એટલે હું એવું નહીં કર વાત તો ભાઈ પપ્પા આ વેણ વધાવો કહું છું અને આવી જાય પછી વાત કરું મળી હે હા જે મોટા થયા હા મોહન થયા કોઈ વિરોધ પાર્ટીમાં ના હું એવું કોઈ જગ્યાએ નહીં નતું જવું જીયાયો ના, એવું તમારે કોઈ સપનું મટી પડશે હું કોઈ જગ્યાએ એવું તો બાપા બાપા વાલી એવું તો હું કોઈ તું આવજે લે નો હા, મંગાતી જાય ના કરું ને ગોડા હા આમાં તો મારે જવું ઢૂંઢવું ના પામું પણ બટે ભાઈ આ જાતર છે આમાં આ દેવનો રૂડો અવસર છે લે અને હું બહારનું દેડું આ તો તમારા પ્રજાપતિઓ તમારી માતા હતી એટલે ધૂણવા ઉતરી છું લે આમાં તને મારી હે નકર આ તો કેવ જાતર કરવા બેઠા મોલ્લું કરવા બેઠા 100% ની વાત. તને વધાવો હાલ્યો ભાઈ હાલો હાલો મારી હે હા તે 15 કરું ખત્તા લે ના આમાં 11 કરી શું કરી એ નહીં નવું જ કરીશ મારે. જેવા માર તે કરે હા, વધાવો તો સર તું કોઈ એટલું કરવાનું છે મારી જો. વધાવવાની કિંમત છે મારી તું ગણી નહીં ગણી તો મને વાંધો નહીં અને તારો વધાવો કમ્પ્લીટ છે હા મને ખબર છે ભાઈ જલાલભાઈ હું તમારું જ માવતર છું હા મને તમારા પ્રજાપતિઓની પાઘડી છું લે હા મારી હે મારા જોડે જોડે ચિહર છે લે. હા ત્યાં તારી મારી પણ નોમ મારી ચિહરનું કહેવાનું જ પડે વાત સાચી 100%. અને રથમાં બે અડે છે હા મારી બળદેવભાઈ હા હે અને મારો રથ આખવાળો મારો અસલ વીર છે હા તમે મારો અસલ વીર છે હા ભાઈ એ બળદેવભાઈ આ તો એટલું બોલીને જઉં છું લે તો ભાઈ જાજુ તો મને નહીં કેવું એમ એક વખત ટવકો પાડતું લે ના ના 100% વાળી જાજો સમય લેવો એ નહીં હવે. લેવાનો. હવે જવો જાજો સમય લેવો નહીં બે હગ એટલો ની બે લે હા મારી 100%. ના બે હગ હા ના બે હગ લે તો માતાઓ પર છોડી દીધું ના ચોક્કસ જો તું આવી છું માં તું આવી હું છું જવું બોલીને જઉં છું લે માં તું આવી છું ને તો 110% કોઈ વસ્તી આગી પાછી નહીં થાય મને ભરોસો વિશ્વાસ છે તારા પર વસ્તી પર નહીં તારા દીવા ઉપર મને ભરોસો છે. એ ભાઈ મારી એક વિનંતી હો ભાઈ બોલ વાત સાચી બધું છે પણ મારું એવું કહેવું તો ગુનામ આ પાર્ટી ખરી ભાઈ ગુનામ તમે ખરા અરે તમે આ ગુનામાં હાચા માતા હાથ વાત કરી તો સમજી લો હા કે બધા તમે બધા ગુનેગાર બધા જ ગુનેગાર બધા ગુનેગાર બધા આ જોની કોના હાથમાં જમું આવી નહીં બધા ગુનેગાર બધા દેવના ચોર જ છીએ એમાં. એક નહીં બધા બધા ચોર નૌકા થવું જ નહીં, જોર છે બધાય. હા ભાઈ અને જો ચોર થઈને હજો ને તો માતા ના ના